સમાચાર જોઈએ વિસ્તારથી અને સૌપ્રથમ વાત કરીશું ટી20 વર્લ્ડ કપની। ટી20 વર્લ્ડ કપ 2026થી આજે બીજી સેમીફાઇનલ મેચ રમાવાની છે, ત્યારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફાઇનલ મેચ રમાશે। સાંજે 7 વાગે ઇન્ડિયા ઇંગ્લેન્ડ વચ્ચે ટક્કર થવાની છે। મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાવાની છે, જેમાં ફાઇનલની ટિકિટ મેળવવા માટે ટીમ ઇન્ડિયા મેદાને ઉતરવાની છે। જીતનારી ટીમ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સાથે ટકરાશે। સાઉથ આફ્રિકાને હરાવી ન્યૂઝીલેન્ડ ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે, ત્યારે શાનદાર જીત સાથે ભારત ફાઇનલમાં પહોંચે તેવી તમામ ક્રિકેટ પ્રેમીઓને આશા છે। તો જે રીતે આજે ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડની મેચ છે, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાવાની છે અને તમામ દર્શક મિત્રો આતુરતાથી આની રાહ જોઈ રહ્યા છે। તો ચોક્કસથી ભારતીય ટીમને હોમ પિચનો જે સીધો જ ફાયદો છે તે પણ મળવાનો છે। સાથે સાથે ઇંગ્લેન્ડની ટીમની જો વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડની ટીમ પણ ખૂબ જ સારા ફોર્મમાં અત્યારે હાલમાં જોવા મળી રહી છે અને રેકોર્ડની બરાબરી પણ જો વાત કરવામાં આવે તો 2024માં ભારતીય ટીમે જે છે ટી20 વર્લ્ડ કપ છે તે જીત્યો હતો। અગાઉ 2007માં મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યારબાદ 2024માં રોહિત શર્માની કપ્તાની હેઠળ આપણે કપ છે તે જીત્યો હતો અને આ વખતે હવે જોવાનું રહેશે કે સૂર્યકુમાર યાદવ ફરી એકવાર ટી20 વર્લ્ડ કપ જીતવામાં ભારતને સફળતા અપાવી શકે છે કે કેમ। તો જે રીતે બીજી સેમીફાઇનલ મેચ રમાવાની છે, તો સામે ઇંગ્લેન્ડની ટીમ છે તે પણ ખૂબ જ સારા ફોર્મમાં છે। કેપ્ટન હેરી બ્રુક જે છે તે અત્યારે હાલમાં લીડ કરી રહ્યા છે ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમને અને સાથે સાથે જે તે ટી20 વર્લ્ડ કપની જે આ મેચ છે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તે રમાવાની છે, ત્યારે લઈને જ તમામ દર્શક મિત્રોમાં પણ ખૂબ જ જે ઉત્સાહ છે તે પણ જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો ટીમ ઇન્ડિયા તેમજ ઇંગ્લેન્ડની 1-1થી જે બરાબરી છે ઓવરઓલ વર્લ્ડ કપમાં તે જોવા મળી રહી છે, કારણ કે સતત ત્રીજી વખત સેમીફાઇનલમાં તેઓ ટકરાવાના છે। તો જે રીતે આપણી સાથે સંવાદદાતા ઋષિ છે તે જોડાઈ ચૂક્યા છે રાજકોટ ક્રિકેટ એકેડમીમાંથી। જે રીતે ઋષિ, અત્યારે હાલમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે છે આ મેચ રમાવાની છે, ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડની આ સેમીફાઇનલ મેચ છે। જે રીતે ગઈકાલે દમદાર પરફોર્મન્સ આપીને ન્યૂઝીલેન્ડ છે તે ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે। ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનો ખૂબ જ જૂનો નાતો છે તે ક્રિકેટ જોડે રહેલો છે। હાલ રાજકોટિયન્સ શું કહી રહ્યા છે, તમામ જે નવા પ્લેયર્સ છે તેઓ શું કહી રહ્યા છે, કેટલો ઉત્સાહ આ મેચને લઈને? સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટનો ક્રિકેટનો નાતો જ કંઈક અલગ છે। એમાં પણ રાજકોટની આ ક્રિકેટ એકેડમી છે, તેના પ્લેયર્સ મારી સાથે જોડાણા છે। શું લાગે છે તમને આજે ઇન્ડિયા ઇંગ્લેન્ડના મેચ વિશે, કોણ સારું પરફોર્મન્સ કરશે? મને એવું લાગે છે કે આજે તો ઇન્ડિયા જ જીતશે, કેમ કે આપણી સ્ટ્રોંગ સાઈડ એટલી છે, નથી લાગતું ઇંગ્લેન્ડ જીતી શકે। તમને શું લાગે છે કે એવા કારણો અને કયા પ્લેયર્સ આજે ચાલશે? વરુણ ચક્રવર્તી છે, જસપ્રીત બુમરાહ છે, સંજુ સેમસન છે, સૂર્યકુમાર છે, તિલક છે, બધા ચાલશે। આજના મેચ વિશે શું કહેશો? શું લાગે છે તમને એક પ્લેયર તરીકે? આજનો જે મેચ છે એમાં ઇન્ડિયા ઓલરેડી ઇંગ્લેન્ડથી અહેડ છે અને નોર્મલી તમે જોવા જાવ તો સંજુ સેમસંગ જે લાસ્ટ મેચમાં જે ફોર્મમાં આવ્યા છે એના લીધે ઇન્ડિયાનો પલડો ઓલરેડી ભારે છે અને અભિષેક શર્મા છે, સંજુ સેમસંગ છે, પછી નોર્મલી બધા પ્લેયર્સ અત્યારે બુમરાહ ને એ બધા અત્યારે ફોર્મમાં છે, તો આપણે ઓલરેડી ઇંગ્લેન્ડથી અહેડ છીએ। અભિષેક શર્મા 1 વર્ષ પહેલા આ જ સ્ટેડિયમમાં સેન્ચુરી લગાડી હતી, હજુ પરફોર્મન્સ એનું એટલું બધું જોવા નથી મળ્યું। આજે શું લાગે છે તમને? આટલા મેચથી એટલે જ નહોતો હાલતો કે આજના મેચમાં ઇંગ્લેન્ડ વાળાને હરાવી શકે, તો આજના મેચમાં એ 100% 100 રન કરશે। ઇંગ્લેન્ડ ટીમ વિશે શું કહેશો? કારણ કે ઇંગ્લેન્ડ ટીમ સેમીફાઇનલમાં પહોંચી છે, તો પરફોર્મન્સ તો એમનું પણ સારું છે। ઇંગ્લેન્ડ ટીમ બી અત્યારે ફોર્મમાં છે, પણ નોર્મલી તમે જોવા જાઓ તો 1947 પછી આપણે જ બધે આગળ છીએ, એટલે આજે આપણે જ જીતશું। શું લાગે છે તમને આજના મેચ વિશે? ઇન્ડિયા જીતશે 101%, એ સિવાય કોઈ ચાન્સ જ નથી। ઇન્ડિયા સિવાય કોઈ ચાન્સ જ નથી તેવું સ્પષ્ટપણે પ્લેયર્સનું માનવું છે। તમારું શું કહેવું છે? તમે પણ પ્લેયર છો, જીતશે ઇન્ડિયા? જે રીતે લાગે છે, જે રીતના ફોર્મમાં સંજુ સેમસન તથા અન્ય ખેલાડીઓ છે તેથી તો એવું લાગે છે કે ઇન્ડિયાની સાઈડ બહુ સ્ટ્રોંગ છે અને ઇન્ડિયાના જીતવાના ચાન્સીસ વધારે છે, પણ આપણે થોડુંક વિલ જેક્સ ને બધા ખેલાડીઓનું જો જલ્દી આઉટ થઈ ગયા તે લોકો, એમાં ખાસ કરીને ઓલરાઉન્ડર પરફોર્મન્સ વિલ જેક્સ આપે છે, જો તે આજે ન હાલે તો 101% ઇન્ડિયા જ જીતશે આજ તો। પ્રથમ બેટિંગ ઇન્ડિયાને આવે તો કેટલા રન તમને લાગે છે? જે રીતે સેમીફાઇનલનું પ્રેશર હોય એ રીતે 180 થી 200 રન જો ઇન્ડિયા કરે તો ઓટોમેટિક 20-30 રનનું પ્રેશર વધી જાય અને તે બહુ સારો સ્કોર કહેવાય છે, ઇંગ્લેન્ડ માટે બહુ અઘરું પડે એવું છે।
ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા માટે થઈને પ્લેયર્સ સવારથી કહી રહ્યા છે કે સ્પષ્ટપણે જીત તો ટીમ ઇન્ડિયાની જ થશે અને ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ઇન્ડિયાનો મેચ પણ જોવા મળશે. જી ઋષિ, ચોક્કસથી જે રીતે આપણે અગાઉ પણ વાત કરી કે જે રીતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એકેડમી છે તેમજ રાજકોટમાં પણ જે રીતે રાજકોટ એન્સ છે, જે નવા ક્રિકેટરો છે તે પણ ખાસ તૈયાર થઈ રહ્યા છે અને ન માત્ર ગુજરાત ભારત પરંતુ સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં અત્યારે ભારતીય રહી રહ્યા છે ત્યાં પણ આજની મેચની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. કારણ કે મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ છે તેમાં જ ભારતીય ક્રિકેટ ટીમનો જે ઓવરઓલ અત્યારે સ્કોર જોવા જઈએ કે રેકોર્ડ જોવા જઈએ તે પણ 71%નો છે જીતનો, અને સામે જે ઇંગ્લેન્ડની ટીમ છે તેટલું સારું પરફોર્મન્સ નથી આપી શકી. શું લાગી રહ્યું છે ત્યાંના જે અત્યારના હાલના ઉભરતા સિતારાઓ છે જે ક્રિકેટમાં રાત દિવસ એક કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે? કારણ કે આપણે પણ જોયું છે કે રવિન્દ્ર જાડેજા હોય કે ચેતેશ્વર પુજારા હોય, ઘણા બધા ખેલાડીઓ છે તે સૌરાષ્ટ્રમાંથી તેમજ રાજકોટમાંથી આવ્યા છે. અન્ય જે બીજા ખેલાડીઓ છે ત્યાંના જે કોચ છે તેઓ શું કહી રહ્યા છે આજની મેચને લઈને? આજની મેચને લઈને યુવાનોનો ઉત્સાહ તો જોવા મળ્યો છે. જે રીતે હમણાં જ જે યુવાનોએ અને કોચે ન્યૂઝ કેપિટલ સાથે વાત કરી, સ્પષ્ટપણે તેમનું કહેવું છે અભિષેક શર્મા અત્યાર સુધી તેનું પરફોર્મન્સ સારું રહ્યું નથી, પરંતુ વાનખેડે સ્ટેડિયમમાં 1 વર્ષ પહેલા અભિષેક શર્માએ સેન્ચુરી લગાવી હતી અને એ જ સેન્ચુરી ફરીથી આજે જોવા મળશે. ઇંગ્લેન્ડની ટીમનું પરફોર્મન્સ પણ ખૂબ જ સારું રહ્યું છે, માટે જ તે અત્યારે સેમીફાઇનલમાં છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જેમ કોચે વાત કરી 1947 પછી ઇંગ્લેન્ડ ભારત સામે ટક્યું નથી, એ જ રીતે આજના મેચમાં પણ ધોકા સાથે એટલે કે બેટ સાથે ઇંગ્લેન્ડને પછાડવામાં આવશે તે વાત તો નક્કી જ છે. સૌરાષ્ટ્ર અને રાજકોટનો ક્રિકેટનો નાતો જ અલગ છે. ચેતેશ્વર પુજારા હોય કે પછી રવિન્દ્ર જાડેજા હોય, અહીંથી ઉભરતા સિતારા સમગ્ર વિશ્વ ડોલાવી રહ્યા છે. ત્યારે ખાસ રાજકોટના ક્રિકેટ એકેડમીના તમામ પ્લેયર્સ, સંજુ સેમસંગની વાત કરવાની હોય કે તિલક વર્માની વાત કરવાની હોય, એક પણ પ્લેયર્સ આજે નબળું પરફોર્મન્સ નહીં કરે તે વાત તો નક્કી જ છે. જી આભાર ઋષિ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો ચોક્કસથી અન્ય સમાચાર તરફ નજર કરીએ તો હવે જોઈએ કે સેમીફાઇનલના જંગ માટે અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓમાં કેટલો ઉત્સાહ છે, હવે તે જોઈશું. ભારત ફરી એકવાર ઇતિહાસ રચવા તરફ છે અને આજે સેમીફાઇનલની મેચ છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આ મેચ રમાવાની છે. ત્યારે આપણી સાથે યંગસ્ટર છે તેમની પાસે જાણશું કે આજે ઇન્ડિયાનું પલડું જે છે તે ભારે છે અને કેમ ભારે છે. આજે મેચ રમાવાની છે, સતત બીજી વાર સેમીફાઇનલમાં પહોંચ્યા છે. ગત વખતે પણ ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફરીવાર ભારત પાસે આજે મોકો છે. તો સારું જ છે. જેમ કે આપણે 2024માં વર્લ્ડ કપ જીત્યા જ છીએ ને આ વખતે પણ આપણે સેમીફાઇનલ સુધી પહોંચી ગયા છીએ. 100% આપણે વર્લ્ડ કપ જ જીતવાના છીએ, કારણ કે ઇન્ડિયામાં જ છે, આખું ઇન્ડિયાનું હોમ ગ્રાઉન્ડ ને બધું ઈ જ છે અને જીતથી પાકું છે. અને સેમીફાઇનલમાં આપણું જીતવાની શક્યતા વધારે છે, કારણ કે સૂર્યકુમાર યાદવ જે એનું હોમ ગ્રાઉન્ડ છે, પછી બુમરાહ છે, હાર્દિક પંડ્યા છે જે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમે છે, એ લોકોનું હોમ ગ્રાઉન્ડ પણ જે રહ્યું એ વાનખેડે છે. અને બીજું કે લાસ્ટ મેચમાં સંજુ સેમસનનો ફોર્મ પર આવી ગયો, 97 રન નોટ આઉટ રમી ગયા. તેથી એવું લાગે જ છે કે સેમીફાઇનલ તો આપણું જ છે. શું લાગે છે કોણ આજે કમાલ બતાવશે? આજે ગઈ મેચમાં જોયા પ્રમાણે એવું લાગે છે કે આજે સંજુ સેમસંગ અને આજે હાર્દિક સેન્ચુરી મારશે એવું મને લાગી રહ્યું છે. તો એ પણ જોઈએ છે શું થાય છે અને ફાઇનલમાં તો આપણે જીતીશું એવું લાગી રહ્યું છે. કઈ રીતે જુઓ છો આજની મેચને અને શું લાગે છે કોણ જીતશે? એક મહિલા તરીકે કઈ રીતે સપોર્ટ કરશે? ઇંગ્લેન્ડ અને ઇન્ડિયા વચ્ચે તો ઓલરેડી ઇંગ્લેન્ડને ઇન્ડિયા હરાવીને આગળ આવ્યું છે, તો એટલે ઇન્ડિયાની જીત તો પાકી જ છે. એટલે ઇન્ડિયા સેમીફાઇનલમાંથી ફાઇનલમાં તો પહોંચી જ ગયું છે એવું કહેવાય. અને ફાઇનલ અહીંયા અમદાવાદમાં મોટેરામાં રમાવાની છે, તો ફાઇનલમાં બી જીતવાનો પૂરેપૂરો ચાન્સ છે. તો એટલે શક્યતા ઇન્ડિયા તરફ જ છે કે ઇન્ડિયા જીતશે. કયો ખેલાડી તમારો ફેવરેટ છે? શું લાગે કોણ કમાલ બતાવશે આજે? ખેલાડીઓ તો બધા સરસ જ છે, પણ કમાલ આજે એવું દેખાય છે કે મતલબ હાર્દિક પંડ્યા સેન્ચુરી મારી શકે છે અને બુમરાહ અને લોકો મતલબ સારી મેચ રમશે અને સારો સ્કોર કરશે. વાનખેડામાં 16 મેચ રમાઈ છે, 16 પૈકી 8 વિન જે બંને ટીમોને મળેલી છે ટોટલ. કઈ રીતે જુઓ છો તમે આજે? બેટિંગ જે પહેલાં લેશે ફાવશે કે બોલિંગ લેશે ફાવશે? જેમ કે ડ્યુ ફેક્ટર હોય છે બધી મેચમાં, એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે બોલિંગ જ લેવી જોઈએ, કારણ કે જેમ કે ડ્યુ ચડે છે બોલ પર, તેથી સ્પિનર જે છે ને ફિંગર સ્પિનર એમને વાંધો આવતો હોય છે. એટલે તેથી આપણે પહેલાં બોલિંગ લેવી જોઈએ અને એ લોકોને ઓછામાં ઓલ આઉટ કરીને ઓછા ટાર્ગેટને ચેસ થાય એ રીતે આપણે બોલિંગ લેવી જોઈએ. શું લાગે છે કોણ કમાલ બતાવશે આજે? વાનખેડે છે તો એઝ ઇટ ઇઝ જસપ્રીત બુમરાહ. સૂર્યકુમાર યાદવનું હોમ ગ્રાઉન્ડ છે, કઈ રીતે જુઓ છો તમે? લાગે છે કે અત્યાર સુધીમાં જે રીતે એનું ફોર્મ નહોતું એટલું કન્ટિન્યુઅસ એનું જળવાતું, લાગે છે આજે કમાલ કરશે?
આ મેચમાં કરશે જ કમાલ, કેમ કે સૂર્યકુમાર યાદવ એનું હોમ ગ્રાઉન્ડ આવી ગયું. એના પિછલા શું કહેવાય મેચના સ્કોર હજુ એના વધી રહ્યા છે, એટલે આ વખતે તો નીકળી જ લેશે સૂર્યકુમાર યાદવ મેચ ક્લિયરલી. બોલિંગમાં કોણ કમાલ બતાવશે? બોલિંગમાં જસપ્રીત બુમરાહ તો છે જ, પણ આ વખતે નવા ખેલાડી આમ કહીએ ને આમ મચાઈ નાખશે, વિકેટો લઈ લેશે વધારે બુમરાહ કરતાં. શું લાગે છે કોણ જીતશે આજે? આજે ઇન્ડિયા જ જીતવાનું છે, એ તો ફાઇનલ જ છે. બસ થેન્ક યુ. કઈ રીતે જુઓ છો? અને અક્ષર પટેલ પર ગુજરાતની ખેલાડીએ ચાન્સ વખતે નથી મળ્યો, બુમરાહ છે, હાર્દિક પંડ્યા છે, આટલા ગુજરાતી ખેલાડીઓ છે, શું લાગે છે આજે? આજે લાગે છે કે ઇન્ડિયા જીતશે, બિકોઝ ઇન્ડિયા ઘણા ટાઈમથી હાર્યું નથી આફ્ટર 2023 વર્લ્ડ કપ પછી. અને ઇન્ડિયાના પ્લેયર્સ કાફી પોટેન્શિયલ ધરાવી રહ્યા છે. હાર્દિક છે, અભિષેક શર્મા છે, ઘણા બધા બુમરાહ છે, એ બધા વારે ફરતી વારે પોતાનું કમાલ દેખાઈ રહ્યા છે. તો આમ કહી શકાય કે વાનખેડે સ્ટેડિયમ પણ બહુ મેચો જીત્યા છે આપણે. બેટિંગ પીચ છે તો આપણે જીતશું. હેરી બ્રુક 288 રન સાથે અત્યારે ટોપ પર ચાલી રહ્યા છે અને રશીદ અલીએ પણ 11 વિકેટ લીધી છે. તમને લાગે છે ખતરારૂપ ભારત માટે બની શકે છે? चांसेस है अगर पंड्या अगर अच्छी खेल गया बैटिंग और बुमराह अगर अच्छे बॉलिंग ले गया तो इंडिया के ज़्यादा अच्छे चांस रहेंगे कि ज़्यादा स्कोर भी कर पाए और इजीली जीत भी पाए. तो बस इंडिया अपने होम ग्राउंड पे है तो अच्छा खेल सकती है. अभिषेक शर्मा अभी तक फेल रहे हैं जितने भी इनिंग्स हुए हैं, क्या लगता है आज का? अगर वो आज की मैच में खेल जाए तो आई होप सो कि इंडिया इजीली जीत जाएगी. पहली फर्स्ट बैटिंग लेता है तो क्या क्या स्कोर एक्सपेक्ट करते हो? अकॉर्डिंग टू मी अगर फर्स्ट इंडियन की बैटिंग होगी तो 190 प्लस तो होना ही चाहिए मिनिमम. और लास्ट जैसे जिम्बाब्वे के विरुद्ध मैच था तो उसमें 250 के प्लस स्कोर बना दिया था. तो मेरा मानना यही रहेगा कि जितना ज़्यादा 200 प्लस जाए उतना ही अच्छा रहेगा, बिकॉज इंग्लैंड की भी बैटिंग लाइनअप बहुत अच्छी है. तो ज़्यादा जितना स्कोर करेंगे उतना ही सेफ रहेंगे और जितनी जल्दी विकेट्स पावर प्ले में लेंगे उतना ही इंडिया के लिए बेटर होगा. क्या लेना चाहिए, बैटिंग लेनी चाहिए, फील्डिंग लेनी चाहिए? पहले मेरे अकॉर्डिंग बैटिंग लेनी चाहिए. તો આ અમદાવાદના યંગસ્ટર જેઓ કહી રહ્યા છે કે આજે ભારતની જીત જે છે તે પાકી છે અને ફરી એકવાર જે છે તે ભારત ઇતિહાસ રચવા તરફ છે. 2023ના 50 ઓવર વર્લ્ડ કપમાં પણ ભારત જે છે તે અમદાવાદમાં ફાઇનલ રમ્યા હતા. ભલે જીત નહોતી મેળવી તો બીજી તરફ 2024ના T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માની આગેવાનીમાં વર્લ્ડ કપ જે છે તે ભારતે જીત્યો હતો અને સૂર્યકુમાર યાદવનો જે છે તે આખરી જે કેચ હતો તે નિર્ણાયક સાબિત થયો હતો. ત્યારે આજે કેપ્ટન જે છે સૂર્યકુમાર યાદવ ત્યારે તેનું પણ ફોર્મ જે છે તે આજે બતાવશે ને ક્યાંક ને ક્યાંક ભારતની જીત જે છે તે પાકી છે. કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.